હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણા બ્લોગમાં. સવાર પડી ગઈ છે, વાગ્યા છે સવારના 9:30 થઈ ગયા છે. તો સવાર 9, સાડા નવ વાગી ગયા છે. નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ, કેમ કે હમણાં મોડી સારી ઊંઘ એવી ઉડે એવા ટાઈમે ઓફિસ જવાના ટાઈમે ઊંઘ ઉડે 9 વાગે, પૂણા 9 વાગે. તો નહીં ધોઈને રેડી થઈ ગયો છું. મમ્મીએ કંઈક નાસ્તો બનાવ્યો છે, ખીચડી બધું મિક્સ કરીને જો આવો પરાઠો બનાવ્યો છે, ખાઈએ છીએ. ખાઈને પછી ઉપડીએ. કાનાને જોવાનો મસ્ત નવડા દોડાઈને પંખો મૂકી દીધો. એટલે આપણે રેડી વેડી થઈ જઈએ. તો રેડી તો શું નાસ્તો વાસ્તો કરીને પછી ઉપડીએ. આ તો મમ્મી ટિફિન બનાવેલા, તો ઘેર આવવાનું થશે નહીં. હવે સીધો મળીશું આપણે હોજે. તો ચલો મળીએ સીધા હોજે આપણે. મિત્રો ગુડ ઇવનિંગ, વાગે છે સાંજના 7 ને આપણે આવીએ છીએ ઘેર. તો ટિફિન બનાવી દો મમ્મી, ઘણા દાડા પછી ટિફિન લઈ ગયા. ટિફિન બનાવી ટિફિન લઈ જાય ને હવે આવ્યા છીએ. પપ્પા બે છે ઘંટી સાફ કરવા માટે. હે હો ચાલશે. ચમ ચોકણ એડી છે ચમ તેવું કીધું. સાચી વાત. ઓહો પપ્પા બે જતા ચમ વહેલા આવી ગયા હા બરાબર. થાકી જવાય. હા દુકાન દડાઈ તો ઘંટી ચમ સાફ કરો તમે? ઓહો હું દુકાન દહીંનું દુકાનમાં લાવીને ઘંટી વાય સાફ કરી છે આવું હે? એટલે ઘંટી દડાઈ અમુક ઘંટી દડાઈ તો અવાજ આમ સાફ કરી મારે. ઓહો એમને એમ રાખી તું? ચાલો થાકી જવાનું છે. એ તો સારું કે ઓછામાં પટી ગયું તમારું. ઓછું કોઈ નહીં. ને 150 રૂપિયાની દવા મજરે આવી એટલે કહું જીગલો આવ્યો તો બપોરે. હા મટી જાય 3 દાડા બીજી કરો એટલે એકદમ નહીં ધોવાનું કપડું લે ધોવાનું એકદમ નહીં કરવા જવાનું. ચીસીડી એકદમ નહીં કરવાનું. દૂધ પીવાનું રાખો તો પગ હેડશે ને નહીં હેડે. દૂધ પીવો રાતે લાવો તો હો. દૂધ નહીં લાવતા તમે? રાતે નહીં લેતા? હા ના અરે ડીશ ને ચેલા હતી? છોકરો જેવું ખાય. ચલો મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે. હવે જમી લઈએ મસ્ત મજાની વઘારેલી ખીચડી, શાક ને રોટલો, છાશ. The next day. હેલો મિત્રો, ગુડ આફ્ટરનૂન.
વાગે છે બપોરના 1:30 આપણે અહીંયા જઈએ. સવારમાં ઉઠ્યો હું કેટલા વાગે 9:30 તો ખાલી ઉઠ્યો હતો. ઉઠીને ફટાફટ નાહી ધોઈને પછી ફટાફટ રેડી થઈ ઉઠી ઓફીએ નાસ્તો વાસ્તો કરી પછી હાથ ફેરાયા છું 1:30 વાગે. કાલે રાતે કેટલા લગભગ 3 વાગ્યા હતા. ભલે 3 વાગ્યા હતા. રાતે 3 વાગ્યાથી જાગે પપ્પા. 2 વાગે સુધી તો ચાલતું બહાર નથી આવી. બહાર આવી હતી તું જીગો આવ્યો તો બસ એટલું જ. જીગો બહાર આવ્યો હતો ને આણે છે ને 1:30 તો 2 વાગે તો વાગ્યા. ના તો આમ હોય તો ઊંઘી ગયા હતા. હા બસ પછી અમે 3 વાગ્યાથી જાગ્યા હતા. તો પેલા ભગી માસીને દશામાનું વ્રત હતું એમને કાલ વિસર્જન કાલું આ જાગરણ હતું તે છેલ્લા 3 વાગે એમને આરતી બારતી કરી 3:30 રાતે કરી હવે પછી શ્રીફળ વિફળ વધારીને ભાઈ ગયા હતા વિસર્જન કરવા. કાલ તો રાસ ગરબા હતા પરામાં ધોબી ઘાટમાં. ડેકોરેશન કર્યું હવે એમાં મોડું થઈ ગયું ઉઠવામાં. ખાધો મેં આમ થઈ હજી એક આવડું હતું ને તે ટોકરમાં જે બે છે તે નાખી ઉપર ટોકાથી મરી ગઈ ચો હતી નાખી એક તો હજી બીજી છે. એ બીજી નહીં, આવી ચારી એવી તો હા ત્યાં હોય વિવાણી તો નહીં. એક તો પકડી એવું લાગે. વિવાણી લાગે છે. એક તો પકડી ઉપર માળી એમ જવું પડશે. ચલો મિત્રો મસ્ત એવું મજાનું આજ તો જમવાનું છે. કોબીનું શાક બટાકા અને બટાકા છો ટોમેટા અને દાળ ઢોકળી કોને બનાવી કાકી એમને ના તો હા તો ચલો જમી લઈએ આપણે. ગુડ ઇવનિંગ મિત્રો વાગે છે સાંજના 8 વાગી ગયા છે. આપણે હું આવીને બેઠો હતો હાથ બાટું ધોયા છે ફ્રેશ થઈ ગયા છીએ. લેપટોપ લઈને બેઠો છો ખાવા બવાનું છે પલકે બનાવી દીધું છે. કુવા આવી ગયા હાથ તો કુવા આવ્યા છે ભાઈ આવ્યા છે દાદા બેઠા છે અને મારે લેપટોપનું કામ ચાલુ હતું એટલે હું લેપટોપ ચાલુ કરીને ગયો હતો. એક ડાઉનલોડ થાય એક વસ્તુ